બંને શખ્સો પાંજરાપોળની સામેની શેરીમાંથી પકડાયેલા છે. સબીર શેખ અને અક્ષય કથરેચા કરીને બે વ્યક્તિઓ પકડાયેલા છે રિક્ષામાં, અને 3 કિલો 965 ગ્રામ જેવા જથ્થા સાથે પકડાયેલા છે. આ લોકોએ બહારથી આ માલ મંગાવેલો હતો. હાલમાં તપાસ તજવીજ ચાલુ છે ક્યાંથી મંગાવ્યો હતો એ બાબતે, અને લોકલ વેચાણ કરનાર હતા એવી માહિતી છે અત્યારે પ્રાથમિક. અગાઉ મંગાવેલો છે કે નહીં એ બાબતે આરોપીઓની પૂછપરછ હાલમાં ચાલુ છે. સબીર રહ્યો એમને અગાઉ આર્મ્સ એક્ટના ગુનામાં અગાઉ પકડાયેલો છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા 2024ના વર્ષ દરમિયાન ટોટલ એનડીપીએસના 26 કેસો દાખલ કરવામાં આવેલ છે, જેમાં 43 આરોપીઓ પકડવામાં આવેલ છે અને 45 લાખ ઉપરનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. રાજકોટમાં જો એમડી અમદાવાદ તથા મહારાષ્ટ્ર બાજુથી આવે છે, ગાંજો આવે છે ઓડિશા બાજુથી, જે પકડાયેલા કેસો છે એમાં તપાસ દરમિયાન ધ્યાને આવેલ છે એ પ્રમાણે, અને બાકી ચરસ, અફીણ એ બધું રાજસ્થાનથી આવેલાનું જણાઈ આવેલ છે. ગાંજો અને એ વસ્તુ છે એ મોટાભાગે તપાસ દરમિયાન એવું માલુમ પડેલ છે કે જે સ્લમ વિસ્તાર છે ત્યાં વધારે આનો ઉપયોગ કરવામાં આવે છે. યુવાધને આનાથી દૂર રહેવું જોઈએ. અવારનવાર રાજકોટ પોલીસ દ્વારા કોલેજો, શાળાઓ તથા સામાજિક કાર્યક્રમો દરમિયાન, ધાર્મિક કાર્યક્રમો દરમિયાન પબ્લિકને અવેર કરવામાં આવે છે, અને યુવાઓએ આનાથી ખરેખર દૂર રહેવું જોઈએ.